નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારા બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ ઉપર। તો તમને મિત્રો શું ખબર છે જે માટલા નાના આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે ટીપીને? તો ચલો સૌથી પહેલાં આપણે પૂછી લઈએ ભાઈને કે કેવી રીતે બનાવવામાં આવે છે। તો જે આ નાના માટલા તમે બનાવો છો એ ટીપીને કેવી રીતે બનાવવામાં આવે છે અમારા દર્શક મિત્રોને બતાવજો। આ ગરમીનો મોસમ અત્યારે ચાલુ થઈ ગયો છે, એના માટે આ છાશ ઠંડી રાખવા માટે અને દહીં જમાવવા માટે પેસ્ટેલાનો ઉપયોગ કરવામાં આવે છે। આ પહેલાં અમે ચાકડા પર આ રીતનું બનાવી દઈએ છીએ કુલડા જેવું, અને પછી અહીંયા વધારાની જે માટીઓ છે એને કાઢી અને વજન હલકો થાય એના માટે કાઢીને અંદરથી એકદમ મુલાયમ બનાવી અને હું તમને બતાવું છું। તો મિત્રો આપણે જોઈ શકો છો આ રીતે પહેલાં તેને કટિંગ કરવામાં આવે છે એમ ને? હા, પહેલાં કટિંગ કરી દેવાનું, એનો વજન પણ ઓછો થઈ જાય અને અંદરથી એકદમ મુલાયમ થઈ જાય, જેથી દહીં અંદર ચોંટી ન રહે એના માટે। હા, તો મિત્રો આના જે ગરમીના મોસમમાં સરસ મજાનું ગોળ માટલું નાનું બનાવવામાં આવે છે, એના અંદર દહીં પણ જમાવવામાં આવે છે। ચાલો આપણે જોઈ લઈએ કેવી રીતે ગોળ બનાવવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તેને ટીપીને જોડવામાં આવે છે। જે પણ વધારાની માટી બહાર કાઢેલી હતી તો તમે જોઈ શકો છો સરસ મજાનું ગોળ આકારમાં તારે બની રહ્યું। અમારા હાથોની કારીગરી અને કલાકારી પણ છે, અને માટીના વાસણમાં જે તમે જે પણ કંઈ વસ્તુ બનાવો છો, ખાઓ છો, એનો ફાયદો તમને બહુ ઘણો છે। અત્યારે બધું જે વસ્તુ આવે છે સ્ટીલમાં અને જર્મનમાં બને છે, એના કરતાં માટીનો એક અલગ માટીના વાસણમાં ખાવું બહુ સારું છે। હા, એનો સ્વાદ જ આખો અલગ આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો જો માટીના વાસણમાં દહીં જમાવવામાં, છાશ પીવામાં અને સબ્જી બનાવવાની જે માટીની તપેલી આવે છે એમાં બહુ ટેસ્ટ આખો અલગ જ બને છે। જો તમે એકવાર બનાવીને પણ જોઈ લેજો કે સબ્જી કેવી બને છે માટીના વાસણમાં। તો આપણું માટલું તૈયાર થઈ ગયું એમ ને બનાવી? અત્યારે આ બનીને તૈયાર થઈ ગયું છે, અંદરથી એકદમ ફિનિશિંગ સાથે, બહુ સરસ। આને સૂકવ્યા પછી કલર કામ કરવામાં આવે છે, અને કલર કામ કર્યા પછી ભઠ્ઠીમાં પકવવામાં આવે છે। આ તમને લાગે છે એક નાનકડું માટલું, પણ આની પાછળ ઘણી બધી મહેનત લાગેલી હોય છે। શરૂઆતમાં આપણે ચીકણી માટી તમે જે તળાવમાં જોયું છે તે માટી લાવવામાં આવે છે, પછી એને સૂકવવામાં આવે છે, સૂકવ્યા બાદ એની રબડી બનાવવામાં આવે છે। જ્યારે રબડી કમ્પ્લીટ બની જાય તો એ રબડીને 2 થી 3 દિવસ રાખવામાં આવે છે। જ્યારે રબડી કઠણ થઈ જાય, જે માટી રબડી કઠણ થયા પછી તમે પાછળ મશીન પણ જોઈ શકો છો, એ મશીનમાંથી એ માટીને બહાર નીકાળવામાં આવે છે। નીકળ્યા પછી માટી એકદમ મુલાયમ અને પિંડાનો આકાર ધારણ કરી અને અમે ચાકડા પર જે પહેલાં આ ટાઈપનું બની જાય છે જુઓ, અને એમાંથી પછી અમે આ ટાઈપનું બનાવીએ છીએ। પછી ગોળ બનાવવામાં આવે છે, પછી ગોળ બનાવી પછી સૂકવી કલર કામ કરી પછી ભઠ્ઠીમાં પાકે છે, અને પછી આપણા ઘર તમારા ઘર સુધી દોસ્તો આ માટલા અમે પહોંચાડીએ છીએ। આટલી બધી મહેનત લાગે છે માટીના વાસણ બનાવવામાં। તો દર્શક મિત્રો જે પણ આપણા આ વિડીયો સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તો મિત્રો તમે જોઈ શકો છો જે માટીમાંથી જે પણ માટલું બનાવવામાં આવે છે કેટલી મહેનત લાગે છે, તેની માટીની હાથની જે કલા છે, તેની કારીગરાઈ છે એ કેવી સરસ મજાની છે, પણ એનામાં મહેનત પણ બહુ છે। તો આ રીતે તે માટીકામના જે માટલા બનાવવામાં આવે છે, અને અહીંયા તમે પણ જોઈ શકો છો જે સરસ મજાના વાટકા બનાવેલા છે માટીના। આમાં પણ જે ખાવાના જે માટીના વાસણમાં જે આપણે જોયું હતું કે જે પેલી તમને મેં બતાવી હતી કે સબ્જી બનાવવા માટેની જે હાંડી આવે છે એના અંદર સબ્જી બનાવવામાં આવે છે, અને આ વાટકા છે તેના અંદર જમવા માટેના છે। એવી ઘણી બધી આઇટમો છે। તો ચલો આપણે હવે ફરી મળીશું નવા વિડીયોમાં। તમને વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।